હેલો મિત્રો, કેમ છો બધા? ઉમ્મીદ કરી છે કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, ઘણા દિવસો પછી માર્કેટ ગેપ અપ ઓપન જોવા મળ્યું છે અને એક સારી તેજી પણ જોવા મળી છે. તેનું રીઝન પણ મિત્રો આપણે શનિવારના વિડીયોમાં જાણ્યું હતું કે મહારાષ્ટ્રમાં બીજેપી ઇલેક્શન જીત્યું છે, એટલા માટે તેનો ઇમ્પેક્ટ પોઝિટિવ આપણને મંડે જોવા મળી શકે છે અને તેવું સોમવારે આપણને જોવા મળ્યું. મિત્રો, સેન્સેક્સ 80,000ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને નિફ્ટી પણ 24,200ની આસપાસ ક્લોઝિંગ આપ્યું છે અને આજના દિવસમાં સેન્સેક્સમાં 1,000 પોઈન્ટ કરતાં પણ વધારે ઉછાળો જોવા મળ્યો હતો, એટલે કે લાંબા સમય પછી સારી એવી તેજી જોવા મળી છે. ઓલમોસ્ટ મિત્રો બધા જ ઇન્ડેક્સમાં સારી તેજી જોવા મળી છે. મિત્રો, તમારા પોર્ટફોલિયોમાં કેવી તેજી જોવા મળી છે, કેટલા ટકાનો પ્રોફિટ થયો છે આજ તમારા પોર્ટફોલિયોમાં, કોમેન્ટ કરી જણાવજો. મિત્રો, ખાલી એક મહારાષ્ટ્રમાં જીતવાથી આટલો બધો ઇમ્પેક્ટ કેમ જોવા મળે છે? તો કે મિત્રો, મહારાષ્ટ્ર ઇકોનોમિકલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મહારાષ્ટ્રમાં છે મુંબઈમાં NSE BSE પણ ત્યાં જ છે. મુંબઈ ઇમ્પોર્ટન્ટ છે. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવે છે અમદાવાદથી મુંબઈ વચ્ચે, તે પણ આની સાથે જોડાયેલો છે. કારણ કે મિત્રો, આવનાર પ્રોજેક્ટ પણ આવે તે પણ કન્ટિન્યુ રહેશે એને ગવર્મેન્ટ બને એટલે, તેનાથી ઇન્વેસ્ટરને પણ વિશ્વાસ આવે છે. હવે મિત્રો, આ તેજી કન્ટિન્યુ રહેશે કે નહીં તે તો આપણને આવનાર સમયમાં જ ખબર પડશે. બાકી મિત્રો, NTPC ગ્રીન એનર્જીના IPOનું એલોટમેન્ટ આવી ગયું છે. તમે કોણે IPOમાં એપ્લાય કર્યું હતું તે આપણને કોમેન્ટમાં જણાવજો અને કોને એલોટમેન્ટ મળ્યું છે તે લોકો પણ કોમેન્ટમાં જણાવજો. બાકી મિત્રો, તમારા માટે સારી ખબર એ છે કે IPOની ડિમાન્ડ ગ્રે માર્કેટમાં થોડી વધારે જોવા મળી છે. અત્યારે IPO GMP જોઈએ તો 3 થી 5% વચ્ચે ચાલે છે. મિત્રો, બીજી સારી વાત એ છે કે NTPC ગ્રીન એનર્જીએ આંધ્રપ્રદેશ સરકાર સાથે 2 લાખ કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે, એટલે કે મોટો ઓર્ડર મળવા જઈ રહ્યો છે. મિત્રો, આંધ્રપ્રદેશની અંદર NTPC ગ્રીન એનર્જી દ્વારા 25 ગીગાવોટ સુધીના સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે. 10 ગીગાવોટનો સ્ટોરેજ પ્રોજેક્ટ પણ કરવામાં આવશે અને 0.5 MMTPA ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ પણ કરવામાં આવશે. મતલબ મિત્રો, આ બધા ઉપર કામ ચાલી રહ્યું છે અને કંપનીએ 2 લાખ કરોડની ડીલ સાઇન કરી છે, એક સારી વાત છે. મિત્રો, આની ઓર્ડર ગ્રુપમાં પણ વધારો થશે, આવનાર સમયમાં ગ્રોથ પણ સારી થશે, રેવન્યુમાં પણ ગ્રોથ જોવા મળશે. આ એક કંપની માટે સારી વાત છે. અને હમણાં મિત્રો, કંપનીનો IPO પણ લિસ્ટ થવા જઈ રહ્યો છે. કંપનીને આ ઓર્ડરથી GMPમાં પણ સારો એવો ઉછાળો ડિમાન્ડ જોવા મળી શકે છે અને જે લોકોએ પણ એપ્લાય કર્યું છે તેને સારો પ્રોફિટ થવાની પણ શક્યતા વધી શકે છે. પછી મિત્રો, એન્વાયરો ઇન્ફ્રાના IPOનો કાલે બીજો દિવસ હતો. એન્વાયરો ઇન્ફ્રાના IPOને બીજા દિવસે પણ સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. સબસ્ક્રિપ્શન પણ સારા મળી રહ્યા છે. GMPની અત્યારે વાત કરીએ તો મિત્રો, 30 થી 35%ની વચ્ચે અત્યારે ગે માર્કેટમાં GMP ચાલી રહ્યું છે. બાકી મિત્રો, GMPના પૂરા ભરોસે ન રહેવું જોઈએ, કારણ કે એ એક માત્ર અંદાજો હોય છે. બાકી મિત્રો, ઓવરઓલ સબસ્ક્રિપ્શન સારું જોવા મળી રહ્યું છે. તમે કોને આ IPOમાં એપ્લાય કરી દીધું કોમેન્ટમાં જણાવજો. પછી મિત્રો, 2 થી 4 ડિસેમ્બરની વચ્ચે એક નવા IPOની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ. આ એક ઇન્વિટ IPO છે, એટલે કે તમને ખબર હશે કે જે પ્રોપર્ટીના ટ્રસ્ટ ચાલતા હોય એવું. બાકી મિત્રો, આની અંદર શેરમાં એટલી કોઈ સારી ગ્રોથ જોવા નથી મળતી, કેમ કે આ કંપનીમાં એવું હોય છે કે આમાં તમને દર વર્ષે ફિક્સ હોય કે તમને દર વર્ષે ડિવિડન્ડના રૂપમાં ઇન્કમ થતી રહે છે. બાકી ડિવિડન્ડ દર વર્ષે મળતું હોય એના કારણે કંપનીની શેર પ્રાઇસમાં કોઈ એવી સારી ગ્રોથ જોવા નથી મળતી. બાકી મિત્રો, વધારે જાણકારી આપણે રિવ્યૂવાળા વિડીયોમાં લેશું. બાકી મિત્રો, ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 352 થી 53 કરોડનો ટોટલ ફ્રેશ ઇસ્યુ છે. ચાલો મિત્રો, હવે વાત કરી લઈએ એન્વાયરો ઇન્ફ્રાના IPOનું ફાઇનલ ડિસિઝન.
આજે લાસ્ટ ડે છે, આપણે શું કરવું? નંબર 1 મિત્રો તો કે સબસ્ક્રિપ્શન સારું મળી રહ્યું છે, નો ડાઉટ. એન્કર લિસ્ટ તો કે ઠીકઠાક છે, બહુ ખરાબ પણ નથી અને સારી પણ નથી, 1-2 એવા સારા નામો છે. પછી મિત્રો જીએમપી તો કે આપણું મિનિમમ કોટો હોય છે કે 20% મિનિમમ જીએમપી હોવું જોઈએ, તો કે તેનાથી ઉપર ચાલે તો કે એ પણ સારું છે. બાકી વેલ્યુએશન તો કે બીજી કંપનીના મુકાબલે કંપની વેલ્યુએશન પણ સારી લઈને આવી છે. આ 4 ફેક્ટર આપણી તરફ છે મિત્રો. અત્યારે આ 4 ફેક્ટર ઉપરથી જોઈએ તો મિત્રો લિસ્ટિંગ ગેઇન માટે કોઈ રિસ્ક દેખાતું નથી. બાકી મિત્રો લોંગ ટર્મ માટે જોઈએ તો કંપનીના હાથમાં ઓર્ડર પણ સારા છે. 1900 કરોડ જેવા અત્યારે ઓર્ડર પડ્યા છે કંપનીની હાથમાં. સેક્ટર જોઈએ તો સેક્ટર પણ યુનિક અને સારું છે. પ્રોફિટ માર્જિન જોઈએ તો પ્રોફિટ પણ સારું છે. પ્રોફિટ માર્જિન 15% જેવા ચાલે છે. ROE ROC પણ બધું જ કંપનીનું સારું જોવા મળી રહ્યું છે અત્યારે. તે ઉપર ઘણા ફેક્ટર સારા જોવા મળે છે. બાકી મિત્રો નેગેટિવમાં જોઈએ તો કંપની ઉપર એક દેણું થોડુંક વધારે છે, જે આવનાર સમયમાં કંપની પે કરી શકે છે. જો આવનાર સમયમાં પે કરી દે તો આનાથી પણ લોંગ ટર્મમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. કારણ કે અત્યારે જે કંપની દેણું છે તેના ઉપર ઇન્ટરેસ્ટ પણ લાગતું હોય છે, એના કારણે પ્રોફિટ માર્જિનમાં પણ તેની અસર જોવા મળે છે. એટલે આ બધું જોઈએ તો મિત્રો બાકી મિત્રો ઓવરઓલ કંપની સારી જોવા મળી છે. લોંગ ટર્મ પ્રમાણે કે લિસ્ટિંગ ગેઇન પ્રમાણે ઓવરઓલ સારી દેખાઈ રહી છે. બાકી મિત્રો મારા તરફથી કોઈ ડિસિઝન નથી એપ્લાય કરવું કે નહીં. ડિસિઝન તમારે તમારા રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને લેવાનું છે. લોંગ ટર્મ અને લિસ્ટિંગ ગેઇન બંને પ્રમાણે કંપની બેલેન્સ છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.